ક્યારેક નારાયણ સરોવર મંદિર અટાણે બંધ હશે કેમ કે બપોરનો ટાણો થઈ ગયો છે એટલે આપણે આવી ગયા છીએ એટલે ડાયરેક્ટ કોટેશ્વર મંદિરે તો અહીંયા દર્શન કરીએ જઈને આપણે જય મહાદેવ। આ રાવણના સમયનું ત્રેતાયુગના મંદિર છે। રાવણને જે અમર થવા માટે કૈલાસમાંથી ભગવાને લિંગ આપે, જો લંકા પહોંચી જાય તો અજર અમર થઈ જશે। એટલે દેવોને ભય લાગ્યો કે રાવણ અજર અમર થઈ જશે, એટલે બ્રહ્મા અને વિષ્ણુ ભગવાને દેવો વિનંતી કરી, ભાઈ તમે કંઈક ઉપાય કરો। એટલે બ્રહ્મા અને વિષ્ણુ ભગવાને સિંધ નદી સાગરનું સંગમ હતું અને રાવણ પર આ પસાર થવાનો હતો લંકા જવા માટે। અહીંથી સમુદ્ર માર્ગે લંકા જવાનો હતો। સિંધુ નદી કૈલાસમાંથી નીકળી ને સમુદ્ર મળતી અને આકાશ માર્ગે રાવણ અહીંથી પસાર થવાનો હતો। અને બ્રહ્મા અને વિષ્ણુ ભગવાને આવે માયા કરે। બ્રહ્માજીએ ગાયનું રૂપ લઈ એક કીચડવાળા ખાડામાં ખૂટી જાય। વિષ્ણુ ભગવાન તપસ્વીના રૂપમાં ગાયને કાઢવાના બન્યા। જેવો રાવણ આકાશ માર્ગેથી પસાર થયા એટલે રાવણની મદદ માગી, આ ગાય કાદવમાં ખૂટી ગઈ તો મદદ કર, એમ જ જતો રહીશ તો ગાયનું મૃત્યુ થશે, તને ગવત્યાનું પાપ લાગશે। એટલે રાવણ પોતાનું બળનું ગર્વ હતું તો એક હાથથી ગાય કાઢીને હમણાં જતો રહીશ। એટલે ગાય કાઢવા રાવણ નીચે આવે, ખૂબ પ્રયત્ન કરે, ગાય નીકળતી નથી। એટલે જુસ્સામાં ઓલું વરદાન ભૂલી જાય, બીજા હાથમાં જે લિંગ હતું અહીં ટેકરા ઉપર મૂકી દીધી, બાકી ચારે બાજુ પાણીને કીચડ ભર્યું હતું। જેવું લિંગ મૂકી ફરી ત્યાં નીચે જાય ગાય કાઢવા, ત્યાં જઈને જોયું તો બધી માયા તો અદૃશ્ય થઈ ગઈ। જ્યાં બ્રહ્માજી ગાય હતા ત્યાં રાવણે એક ઊંડો ખાડો જોયો। વિષ્ણુ ભગવાન ઉભા હતા તપસ્વીના રૂપમાં, ત્યાં એક પથ્થરનો સ્તંભ જોયો। એટલે રાવણને ખ્યાલ આવી ગયો કોઈ દેવો હતા, દેવોએ માયા કરી મારી પાસે આ લિંગ નીચે મૂકાયું, હું લિંગ લઈને જ જઈશ। ફરી રાવણ લિંગ લેવા આવે તો કોટી લિંગ દેખાણા। એક લિંગની જગ્યાએ જ્યાં દૃષ્ટિ કરે તો ચારે બાજુ બાસ થાય ઓળખી ન શકે કયું લિંગ હતું। છતાં રાવણ પોતાની વિદ્યાના બળથી જ્યાં મૂકેલું લિંગ હોય ઓળખી જાય છે। ઉપાડવાનો પ્રયત્ન કર્યો, રૂબરૂની અંદરથી અવાજ આવે, આકાશવાણી થાય, રાવણ પડજે નહીં, મેં તને સૂચના આપી એનું તે પાલન ન કર્યું હોય, નીચે મૂકી દીધા, એટલે હું દુનિયાનો ઉદ્ધાર કરવા બિરાજમાન થઈ ગયો, તું લંકા જતો। આ છે અહીંયા કોટેશ્વર મંદિર અને આ પાછળ જોઈ શકો છો દરિયો છે, પણ અત્યારે સાંજનો ટાઈમ હોય ને જો તો પાછળ પાકિસ્તાનની લાઇટો થાય તો અહીંયાથી દેખાય આપણને, પણ અત્યારે બપોરનો ટાઈમ છે એટલે કાંઈ નહીં, નકાતો એનો પાકિસ્તાનની જે લાઇટો થાય બોર્ડરની એ અહીંયા કમ્પ્લીટ દેખાય, કેમ કે બોર્ડર અહીંયાથી બિલકુલ બાજુમાં જ છે, ખાલી વચ્ચે દરિયો છે એટલો જ અંતર છે। અને પૂજારીએ જે રીતે કીધો તે રીતે ત્યાં મંદિર છે, ત્યાં રાવણે જે ગાયને બચાવી તે પણ આપણે હું ત્યાં જોશું। તો ચાલો અટાણે ત્યાં જઈએ આપણે। પૂજારીએ પહેલાં કીધો કે પાપ પુણ્યનો થંભ છે, એ રીતે જ આ થંભમાંથી તમે નીકળી જાઓ તો વૈષ્ણવ પ્રાપ્ત કરી લ્યો, બરાબર ને પૂજારી? એમ જ છે ને? આ થંભનું શું છે થોડુંક જણાવજો ને। સ્થાપના કોટેશ્વર મહાદેવની થઈ ગયા પછી બધા દેવતાઓ ભગવાન વિચાર કરે છે કે આ રાવણ પાસે લિંગ છોડાવી, સ્થાપના તો થઈ ગઈ, તો અહીંયા પાછા દેવતાઓ આવી જોવે છે તો વિષ્ણુ ભગવાન સમૃદ્ધ પાણીમાં ઊભા ભગવાનના પાદુકા દલદલ કીચડમાં પડ્યા હોય છે। એટલે દેવતાઓએ વિચાર કર્યો કે હવે ભગવાન વિષ્ણુનો કોઈ અહીં મહિમા નહીં દે, એટલે ભગવાનના નીચે પાદુકા છે એના શરણ પડ્યા, એના ઉપર દેવતાઓએ શરણેશ્વર મહાદેવની સ્થાપના કરી। પછી દેવતાઓને સંશય થયો કે રાવણ પાસે કપટ કરી લિંગ છોડાવ્યું અને આપણાથી પણ એક રાવણ પાસે ખોટું બોલ્યા, કપટ કરી બ્રહ્માજી કે હું ગાય બન્યો તો મારી ઉપર આપણી ઉપર કલંક લાગશે, લોકો કડીકાળમાં અમારી નિંદા કરશે। તો હવે ભગવાન વિષ્ણુને કહે છે કે પ્રભુ અમારો કંઈક ઉદ્ધાર કરો, આ તો અમે હજારો વર્ષની રાવણની તપસ્યા હતી અને અમે તો કપટ કરી લિંગ છોડાવ્યું। અને ભગવાન સ્વયં વિષ્ણુ દેવતાઓને કહે છે કે હવે પૂર્ણ પ્રદક્ષિણા કરો, આ દોષમાંથી દેવોને કે તમારું નિવારણ છે। કડીકાળમાં મનુષ્યના અજાણતા કોઈ સારું કાર્ય ધર્મનું ભલાઈ કરતાં કોઈ પાપ દોષ થઈ ગયા છે તો એની પરકમાં થઈ જશે, તો એ પાપ દોષમાંથી એનું નિવારણ થઈ જશે। નીચે છે એ ત્યાં કુંડ છે, જે બ્રહ્માજી ગાય બન્યા એ કીચડમાં અત્યારે પણ પિતૃના મોક્ષ માટે એ અસ્થિ વિસર્જન એમાં કરે છે તો ભગવાન એને મોક્ષ આપી દે છે। અને આ પશ્ચિમનું નારાયણ સરોવર, 4 સરોવરમાં ઉત્તરમાં માન સરોવર, પંપા સરોવર અને પશ્ચિમનું નારાયણ સરોવર, બરાબર। કોટેશ્વર મહાદેવ આ થંભમાંથી જે આની પરિક્રમા કરી નાખે એના પાપ દોષ થઈ ગયા હોય બરાબર તો એનું નિવારણ થઈ જાય, કોઈ સારું કાર્ય ધર્મનું ભલાઈ કરતા કોઈ દોષ થયા। ખૂબ ખૂબ આભાર તમારો। તો અંદર જે મંદિરમાં પૂજારીએ જે રીતે કીધો કે બ્રહ્માજીએ અહીંયા ગાયનું રૂપ લઈને આવ્યા અને રાવણને કીધો કે ગાય ધસાઈ ગઈ છે અહીંયા કીચડમાં, તો કીચડમાંથી કાઢતો જે શિવલિંગ છે એ અહીંયા રહી ગયા હતા અને અણગિનત શિવલિંગ થઈ ગયા હતા, પણ તે હતા અને દરિયામાં પાણી વધારે છે એનાથી નહીં દેખાતું હોય તમને। અને આ કૃષ્ણ ભગવાનની પણ મૂર્તિ છે। આ કંઈક કોટેશ્વરનો ને નારાયણ સરોવરનો આવો ઇતિહાસ છે, તો આવો તમે પણ દર્શન કરો ક્યારેક ને ક્યારેક।
તો અટાણે આપણે પહોંચી આવીએ છીએ નારાયણ સરોવરે. ત્રિવિક્રમ રાયની જગ્યા છે ને અહીંયા જોઈ શકો છો માછલીઓ કેટલી બધી છે. સ્નાન ન કરો તો પણ પંચસ્નાન પણ કરી શકો છો. આપણા દીપકભાઈ પંચસ્નાન જ કરે છે. સ્નાન નથી કરતા. ભગવાન એટલે હમણાં નારાયણ ભગવાન એટલે વિષ્ણુ ભગવાન. વિષ્ણુ ભગવાનના રાઈટ અંગૂઠામાંથી જલ પ્રગટ થયું એટલે એનું નામ પડ્યું નારાયણ સરોવર. ભાગવતમાં સરોવર 4, પંપા સરોવર, બિંદુ સરોવર, માન સરોવર. આપણું જે ભાગવતમાં જે છઠ્ઠા તંચમાં આવે છે એ આપણું આ નારાયણ સરોવર આ છે. તમે કેટલી બી યાત્રા કરી આવો, જ્યાર સુધી તમે નારાયણ સરોવરની યાત્રા ન કરો ત્યાર સુધી તમારી યાત્રા બધે અધૂરી રહે. અહીંયા નાહવાનું મહિમા, આચમન લેવાનું મહિમા, પીપળે પાણી રેડવાનું મહિમા, દર્શનનું મહિમા છે. આ નારાયણ સરોવર આવો યાત્રાનું ફળ લઈને જાજો. બંધ છે એટલે આપણે પ્રદક્ષિણા કરવાની છે ઉપર. તો ઉપરથી ચાલે છે આનંદભાઈ, દીપકભાઈ? હા, ઉપરથી મારી ડાયરેક્ટ પ્રદક્ષિણા. બરાબર, ચારે કોરથી આમને ઉપરથી થાય છે. તો ચાલો પ્રદક્ષિણા કરીએ આપણે અટાણે. અને આ મંદિર છે આપણું ત્રિવિક્રમ રાયજીનું. આ જોઈ શકો છો. પછી તમે પ્રદક્ષિણા કરશો ને ઉપર એટલે આ ટાઈમના અહીંયા કિલ્લા ને એ પણ આવેલું છે. અંદર જોઈ શકો છો ભોકાલીમાંથી જવાનું હોય આપણે ત્યાં. અંધારો જૂનવાણી, વાહ, ઐતિહાસિક છે અહીંયા. ને ઉપર પણ જઈ શકશું આપણે. તો પહેલાં આપણે ઉપર વ્યૂ લેતા આવીએ. આવો કાંઈક ઉપરનું વ્યૂ છે. અંદર બારીઓ પર રાખેલી છે નાની નાની, જેમાંથી તમે ચડી પણ શકશો આમ વાંદરાના વાળી, અને અંદર જોઈ પણ શકશો. આ ટાઈપનું છે ઉપર કાંઈક. બારીઓ છે, ત્યાંથી તમને મંદિર પણ દેખાતો હશે. તો મિત્રો અમે આ નારાયણ સરોવર ત્રિવિક્રમ રાયની પરિક્રમા પૂરી કરી છે અને હવે મંદિર ખોલવાનો ટાઈમ થઈ રહ્યો છે. હવે મંદિરના દર્શન કરીએ ત્રિવિક્રમ રાયના. તો આગળનું બ્લોગ સાથે બન્યા રહેજો. ભાઈ મળી ગયા છે. કેમ છો ભાઈ? રાધે રાધે. મજામાં ને? ક્યાંથી આવો છો? મુંબઈ. બરાબર, મુંબઈથી આવો છો. ક્યાં ક્યાં યાત્રા કરી છે તમે અટાણે? હવે ચાલુ કરી છે. બરાબર, અહીંયા નારાયણ સરોવરથી ચાલુ કરીએ છીએ. હવે આગળ જશું. બરાબર. કોટેશ્વર અટાણે જઈ આવ્યા. કોટેશ્વર. નારાયણ સરોવરથી ચાલુ કરીએ. આગળ ક્યાં ક્યાંનો પ્લાન છે? હજી પછી આ ચેન્જ કરીને પછી ભુજમાં સ્ટોપ રાખ્યો છે. પછી ત્યાં બાજુ જશું, સફેદ રણ બાજુ. બરાબર, ધોરડો ને સફેદ રણ, રન ઓફ કચ્છ ને એ બધા બાજુ જશો. બરાબર, ખૂબ સરસ. અને કેટલાક દિવસની યાત્રા રહેશે આપણી? 4-5 દિવસ છે. બરાબર, 4 થી 5 દિવસ. તો ખૂબ ખૂબ આભાર તમારો. આ અન્નક્ષેત્રમાં ઓફિસ આવેલી છે. અહીંયાથી તમને કૂપન મળી જાય. તમે અહીંયા બપોરના ટાણે જમી શકશો. પણ જો હું ટાઈમ પર લખેલો જ છે ભોજન પ્રસાદ માટેનો ટાઈમ. સવારના 11 વાગ્યાથી 2:30 વાગ્યા સુધી અને સાંજના 7:30 થી 9:30 વાગ્યા સુધી કોઈ પણ ભાવિકો તથા ભક્તો આવે તો તે જમી શકશે. અને અહીંયા ઉપર રૂમ પણ છે. તે રૂમમાં કોઈને રહેવું હોય તો રૂમમાં રહી શકશે. અને 2 વ્યક્તિનો આનો ભાડો હશે 300 રૂપિયા. અને તમારે એક્સ્ટ્રા બેડ ખપતો હોય તો એના 50 રૂપિયા જેવું લેવામાં આવશે. તો અહીંયા વ્યવસ્થા ફૂલ છે, ખાવા પીવાની છે અને રહેવા માટે પણ છે. તો આવો પધારો નારાયણ સરોવર.